ચૈત્ર સુદ પક્ષની 9મી તિથિએ પુનર્વસુ નક્ષત્ર કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્ય 5 ગ્રહોની શુભ દ્રષ્ટિ સાથે મેષ રાશિ પર વિરાજમાન હતા, ત્યારે ભગવાન શ્રી રામનો માતા કૌશલ્યાની કુખે જન્મ થયો. રઘુકુળ શિરોમણી મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં બ્રહ્માંડ નાયક અખિલેશ સાક્ષાત ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપમાં જન્મ લીધો હતો. શ્રી રામનો જન્મ દિવસે બપોરના 12 વાગે થયો હતો. સૌંદર્ય નિકેતન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું ચતુર્ભુજધારી શ્રી રામ પ્રગટ થયા ત્યારે માતા કૌશલ્યાને વિસ્મય થયું. રામનું સૌંદર્ય તથા તેજ જોવા છતાં પણ તેમની આંખોને તૃપ્તિ નહોતી થતી. દેવલોક પણ અવધમાં ઉજવાઈ રહેલા શ્રી રામ જન્મોત્સવની આગળ ઝાંખો લાગી રહ્યો હતો. શ્રી રામના જન્મોત્સવમાં દેવતા, ઋષિ, કિન્નર, ચારણ સહિતના લોકો ઉપસ્થિત રહી આનંદ માણી રહ્યા હતા. શ્રી રામનો જન્મ અસુરોનો સંહાર કરવા માટે થયો હતો. તેઓ માતા પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. અયોધ્યાના રાજકુમાર હોવા છતાં તેમણે માત્ર પોતાના પિતાના વચનને પૂરું કરવા માટે રાજ્યનો ત્યાગ કરી 14 વર્ષ સુધી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ભોગવ્યો હતો. શ્રી રામ ઉત્તમ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર અને રાજા હતા. રાક્ષસ રાજ રાવણનો વધ કરીને તેમણે સમગ્ર સંસારને ભયમુક્ત કર્યો હતો. રામનવમીનો તહેવાર ઘણો મહત્વપૂર્ણ છે. આ પર્વની સાથે જ માતા દુર્ગાની નવરાત્રિનું સમાપન જોડાયેલું છે. ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા આરાધના કરી હતી અને તેમના દ્વારા કરવામાં આવેલી શક્તિ પૂજાએ જ તેમને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. એવું કહેવાય છે કે રામનવમીના દિવસે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો. રામનવમીનું પર્વ દેશભરમાં ભક્તિભાવ અને ધૂમધામથી મનાવવામાં આવે છે, પરંતુ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામનવમીના પર્વે માહોલ કંઈ અલગ જ હોય છે. આ દિવસે અયોધ્યામાં મેળો ભરાય છે. દેશના ખૂણે ખૂણામાંથી આવેલા શ્રદ્ધાળુઓ આ મેળામાં પહોંચે છે. લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યાની સરયૂ નદીના તટે વહેલી સવારે સ્નાન કરીને મંદિરમાં પૂજન અર્ચન કરે છે. ઠેર ઠેર સંતોનું પ્રવચન, રામલીલા, ભજન કીર્તન ચાલે છે. અયોધ્યાના પ્રસિદ્ધ કૌશલ્યા ભવન મંદિરમાં વિશેષ આયોજન થાય છે. અયોધ્યાના મુખ્ય દર્શનીય તથા ઐતિહાસિક સ્થળોમાં શ્રી રામ જન્મભૂમિ સિવાય કૌશલ્યા ભવન, કનક ભવન, કૈકેયી ભવન, કોપ ભવન તથા શ્રી રામના રાજ્યાભિષેકનું સ્થળ રત્ન સિંહાસન દર્શનીય છે. એવું કહેવાય છે કે બળવાનોમાં પણ સૌથી વધારે બળવાન શ્રી રામ છે. હનુમાનજી, લક્ષ્મણજી, સુગ્રીવ, રાવણથી લઈને કબીર, તુલસીદાસ, ગાંધીજી અને અન્ય ઘણા સંતો મહાત્માઓ શ્રી રામનું જ નામ સ્મરણ કરતા હતા. રામ આ શબ્દ જેટલો સુંદર છે તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ તેનું ઉચ્ચારણ છે. રામ નામનું ઉચ્ચારણ કરતાની સાથે જ શરીર અને મનમાં એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે, જે આપણને આત્મિક શાંતિ આપે છે. ગાંધી બાપુ સહિત હજારો સંતો અને મહાત્માઓએ રામનું નામ જપતા જપતા મોક્ષ પ્રાપ્ત કર્યો છે. જ્યારે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર સેતુ બનાવવાનો વિચાર આવ્યો, પરંતુ બધાના મનમાં એક શંકા અને પ્રશ્ન હતો કે પથ્થર પાણીમાં તરી શકે? શું તરતા પથ્થરોથી સેતુ બની શકે? આ શંકાને દૂર કરવા માટે દરેક પથ્થર પર શ્રી રામ લખવામાં આવ્યું અને પથ્થર પાણી પર પણ તરવા લાગ્યા. હનુમાનજી પણ એક સમયે વિચારમાં પડી ગયા હતા કે સેતુ વગર હું લંકા પહોંચી શકું, પરંતુ શ્રી રામનું નામ લઈને તેઓ માત્ર એક ફલાંગમાં જ સમુદ્રને પેલે પાર લંકામાં પહોંચી ગયા. ભગવાન શ્રી રામના જન્મ પહેલાં આ નામનો ઉપયોગ ઈશ્વર માટે અર્થાત બ્રહ્મ, પરમેશ્વર, ઈશ્વર વગેરેની જગ્યાઓ પહેલાં રામ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી આ શબ્દનો મહિમા ઓર વધી જાય છે. એટલે જ તો કહેવાય છે કે રામથી બળવાન તેમનું નામ છે. રામ શબ્દનો ધ્વનિ આપણા જીવનમાં બધા જ દુઃખોને દૂર કરવાની શક્તિ ધરાવે છે, તેવું ધ્વનિ વિજ્ઞાન પર સંશોધન કરનારા વિજ્ઞાનીઓ જણાવે છે. તેઓ કહે છે કે રામ નામનું ઉચ્ચારણ કરવાથી મન શાંત થઈ જાય છે. કળિયુગમાં રામ નામ જ એક એવું છે કે જે તમને સમસ્ત પ્રકારના દુઃખોમાંથી ઉગારી શકે છે. તમામ પ્રકારના રોગની એક જ દવા છે રામનું નામ. વર્તમાનમાં ધ્યાન, તપ, સાધના અને અતૂટ ભક્તિ કરવાથી પણ વધારે શ્રેષ્ઠ છે ભગવાન શ્રી રામના નામનો જપ કરવો.
આજની ભાગાદોડીવાળી જિંદગી, ગળાકાપ, પ્રતિસ્પર્ધા, દગો, માયા અને મોહ વગેરેમાં સપડાઈને જ્યારે માનવતા હતાશ અને નિરાશ થઈ જાય છે, ત્યારે ભગવાન શ્રી રામનું નામ જ તેમને સમસ્તમાંથી ઉગારી શકે છે, તેમનો સહારો બની શકે છે. પ્રસિદ્ધ સંત શિવાનંદ નિરંતર રામનું નામ જપતા રહેતા હતા. એક દિવસ તેઓ વહાણ પર યાત્રા દરમિયાન રાત્રે ગાઢ નિંદ્રામાં હતા. અડધી રાતે કેટલાક લોકો ઉઠ્યા અને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે આ નામનો જાપ કોણ જપી રહ્યું છે. લોકોએ વિરાટ છતાં શાંતિમય અવાજની શોધ શરૂ કરી કે તે ક્યાંથી આવે છે, અને આમ કરતાં તેઓ શિવાનંદ પાસે પહોંચી ગયા. બધા જ લોકોને તે જાણીને આશ્ચર્ય થયું કે શિવાનંદ તો ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા છે, તો તેમની અંદરથી આ અવાજ કેવી રીતે નીકળી રહ્યો છે? આશ્ચર્યમાં ડૂબેલા બધા લોકોએ શિવાનંદજીને જ્યારે જગાડ્યા ત્યારે અચાનક જ તે અવાજ બંધ થઈ ગયો. પછી બધાએ તેમને પૂછ્યું કે જ્યારે તમે સૂઈ રહ્યા હતા ત્યારે તમારી અંદરથી રામ નામનો અવાજ આવતો હતો, તેનું રહસ્ય શું છે? તેમણે કહ્યું, હું પણ તે અવાજને સાંભળતો રહું છું. પહેલાં મારે તે જપવું પડતું હતું, પરંતુ હવે નહીં. કહેવાય છે કે જે જપે છે રામનું નામ, રામ જપે છે તેનું નામ. અયોધ્યાના રાજકુમાર હોવા છતાં પણ શ્રી રામ પિતાના વચનને પૂરું કરવા રાજપાટનો ત્યાગ કરીને 14 વર્ષ માટે વનવાસ જતા રહ્યા. આપણે રામનવમી અને જન્માષ્ટમીની તો ધામધૂમથી ઉજવણી કરીએ છીએ, પરંતુ મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમના કર્મ અને સંદેશને અપનાવતા નથી. તુલસીદાસજીએ રામચરિત માનસમાં ભગવાન શ્રી રામનું જીવન વર્ણન કરતા જણાવ્યું છે કે શ્રી રામ પ્રાતઃકાળે પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરતા હતા. રામનવમીના પવિત્ર તહેવારે માતા પિતાના ચરણ સ્પર્શ કરીને રામજીના આદર્શનું થોડું તો અનુસરણ કરી જ શકાય. રામનવમીના દિવસે જે વ્યક્તિ આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન શ્રી રામની પૂજા કરે છે તથા પોતાના સામર્થ્ય અનુસાર દાન પુણ્ય કરે છે, તે અનેક જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. રામનવમીના દિવસે પ્રાતઃકાળે ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને ગંગાજળ છાંટીને શુદ્ધ કરી લેવું. ત્યારબાદ સ્નાન આદિથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ લાકડાના એક ચોરસ ટુકડા પર સાથીઓ બનાવીને ગંગાજળથી ભરેલો લોટો રાખવો અને તેમાં ચાંદીની વીંટી કે કોઈ વસ્તુ રાખવી. તેને ભગવાન શ્રી ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. વ્રતની કથા સાંભળતી વખતે હાથમાં ઘઉં, બાજરી કે કોઈ પણ અનાજના દાણા રાખવા. કથા સાંભળ્યા પછી તે પક્ષીઓને નાખી દેવા. રામનવમીના દિવસે મંદિરમાં અથવા ઘર પર તોરણ, ધજા તથા આંગણે સાથિયા કરીને ઘર શણગારવાનું વિધાન છે. વ્રતના દિવસે કળશ અને સ્થાપના અને શ્રી રામના પરિવારની પૂજા કરવી જોઈએ. આખો દિવસ ભગવાન શ્રી રામના ભજન, સ્મરણ, સ્ત્રોત પાઠ, દાન, પુણ્ય, પૂજન, હવન કરીને જન્મોત્સવની ઉજવણી કરવી જોઈએ. શ્રી રામની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ. તેના માટે ચંદન, ચોખા, જળ, ફળ, શંખ, ધૂપ, દીપ વગેરેની પૂજા જરૂર પડે છે. આ બધી સામગ્રીઓનો ઉપયોગ કરીને શ્રી રામનું પૂજન કર્યા પછી આરતી કરવી. રામનવમીનું વ્રત કરવાથી વ્યક્તિના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, તેની ધીરજ વધે છે. આ સિવાય ઉપાસકના વિચાર શક્તિ, બુદ્ધિ, શ્રદ્ધા, ભક્તિ અને પવિત્રતામાં વધારો થાય છે. રામનવમીના વ્રત વિશે એવું કહેવાય છે કે આ વ્રતને નિષ્કામ ભાવથી આજીવન કરવામાં આવે તો સમસ્ત પાપોમાંથી મુક્તિ અને વૈકુંઠમાં સ્થાન મળે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.